ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું. સૂરજ આવી ગયો દીકરા? હા માં. હાલ નાઈને કપડા બદલાવી લે, જમવાનું તૈયાર છે. તું બાપુને બોલાવ કે હું આવે સમજ. બેટા તારા બાપુને આજે મોડું થશે. કેમ? કોઈ સરકારી કામકાજ બાબતે બહાર ગયા છે કે પછી કોઈ અર્જન્ટ મીટિંગમાં બેઠા છે? સૂરજ બેટા આવું કેમ બોલે છે? ન બોલું તો બીજું શું કરું માં? આવ્યો ત્યારથી જોઉં છું કે મારા બાપુએ ક્યારેય મને પ્રેમથી એક વાત નથી પૂછી કે દીકરા તું કેમ છે, અમારા વગર ત્યાં કેવી રીતે રહેતો હતો. પોતાના સંતાનની સાથે જમવાનું તો બાજુએ રહ્યું, પણ એના ખબર અંતર પૂછવાનો પણ મારા બાપુ પાસે સમય નથી. એ તો બેટા તું ધંધામાં પડીશ ને ત્યારે જ તને ખબર પડશે. ધંધો તો આખી દુનિયામાં બધા જ કરે છે માં. ધંધો એની જગ્યાએ અને એનું કુટુંબ ને એનો પ્રેમ એની જગ્યાએ હોય છે. મેં તો મારા બાપુની આંખોમાં ક્યારેય તારા કે મારા માટે પ્રેમની સરવાણી જોઈ નથી. જવા દે માં, જવા દે બધી વાત. તું જમી લે, મને ભૂખ નથી. અરે બેટા, અરે તારી હારે જમવા આટું તો ગમે એવા કામ પડતા મૂકીને 8ના ટકોરે અહીં હાજર થઈ જવું પડે છે. અને એ દીકરા, જ્યાં સુધી તારા હાથેથી કોળીઓ નથી ખવડાવતી ને ત્યાં સુધી મારા ગળેથી ખાવાનું ઉતરતું નથી અને રાતના નીંદરોય નથી આવતી. બાપુ તમારી આંખોમાં આંસુ? બેટા આંસુ તો હરખના છે, હરખના. અને આટલો પ્રેમ કરતા જોઉં છું ને ત્યારે મને તારામાં તારી માના દર્શન થાય છે. પણ પાછું મને વિચારવા લાગે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. અને જ્યારે વળાવવાનો વારો આવશે ને ત્યારે આટલા પ્રેમથી મને કોણ ખવડાવશે બેટા, કોણ ખવડાવશે? એટલે જ તો રોજ કીધા કરું છું કે દીકરીને આટલો બધો પ્રેમ ન કર. સેજલ સાસરે જાય ને તો રડવાનો વારો આવશે. જીવતી, ઘણી વાર મને એમ થાય છે કે ભગવાને મને દીકરો કેમ ન દીધો. પણ પાછું વિચારું છું કે જો મને દીકરો દીધો હોત ને તો મારી ડીંગલી જેવો પ્રેમ મને કોઈ ન કરત. એ જીવતી, એમ ન થાય કે આપણી ડીંગલી હાટું આપણા ગામમાંથી જ મૂર્તિઓ ગોતી કાઢીએ તો? બસ થઈ ગયા શરૂ. જમવા બેઠા નથી કે રોજની રામાયણ શરૂ કરી નથી? અરે બાપુ તમને કેટલી વાર કીધું છે કે જમતી વખતે વાતો નહીં કરવાની. ચાલો જલ્દી જમી લ્યો. ખવડાવો જટ. જોયું ને, જમતી વખતે વાતો નહીં કરવાની. મારી વાત તો સાંભળ. અરે એ ગાડી રૂપલી, આ દેવલા જેવો હીરો તું દીવો લઈને ગોતવા જઈશ ને તોય ગામમાં ગોત્યો નહીં જડે. ભાગમાં, એ કહું છું ભાગમાં. ક્યાંક તારો પગ આડો પડી ગયો ને તો ભારે થઈ જશે. જો દેવલા, હું તને કહી દઉં છું, મારી પાછળ પડવાથી તને કઈ નહીં મળે. જો તારે મને મેળવવી હોય ને તો મારા બાપની પાછળ પડ. અરે પણ મારે થોડું તારા બાપની અરે ઘરગવું છે, એટલે કે પૈણું છે તે હું એની વાહે પડું? અરે મારી રૂપલી, મારા મનડાની ઢેલડી તો તું જ છે. મને તારા મનડાની ઢેલડી બનાવતા પહેલા તારે મારા બાપુને સમજાવવા પડશે, નહીં તો એ છે ને તારા અને મારા બેયના તનડાનો તોલો કરી નાખશે. અરે ઈ જમાના વયા ગયા રૂપલી, જ્યારે ગામમાં કોઈને અરે કોઈ પ્રીત કરતું ને તો હંધાય રોકતા. અત્યારે તો પ્રીત કરનારને રોકવાની કોઈનામાં તાકાત નથી. બસ એકવાર મનડા મળ્યા એટલે મળ્યા. તું જોજે તો ખરી ગાંડી, એક દિવસ તને તારાય દોડ ફૂટ્યા બાપના જુલમમાંથી છોડાવી આ દેવલાની મઢીની મહારાણી ન બનાવું તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. સાચી જ? હા. વારે મારા મનડાના મોરલા. શું થયું?
કેવા હોલિયા થંભી ગયા અને હરખી હરખી ઉઠી વનરાય પણ અંતર ઘટે અંતર બજે હે ઓલી પ્રીતની મીઠી શહેના